એક દીપડો શિકારની તલાશમાં પોતાના ઇલાકામાંથી બહાર નીકળ્યો હોય છે અને તે નદીમાં જુએ છે કે એક માંદા હિપ્પો અને તેનું નવું જન્મેલું બાળક પાણીની મોજ માણી રહ્યા હોય છે। દીપડો આ બચ્ચાનો શિકાર કરવાનું ડિસાઈડ કરી લેશે અને એક એવી જગ્યા ગોતવા મળે છે કે જ્યાંથી તે આ બચ્ચાનો આસાનીથી શિકાર કરી શકે। માંદા હિપ્પોનો પ્રેગ્નન્સી ટાઈમ 8 મહિનાનો હોય છે, માટે તેણે 8 મહિના પછી આ સુંદર બચ્ચાને જન્મ આપ્યો છે। માંદા હિપ્પો પણ દીપડાને જોઈ જાય છે અને તે સતર્ક થઈ જાય છે। હિપ્પોપોટેમસ ખૂબ જ ગુસ્સેલ સ્વભાવના હોય છે અને જ્યારે વાત તેના બચ્ચેની હોય તો તેની રક્ષા કરવા માટે તે કોઈ પણ પ્રાણીને મારવા તૈયાર થઈ જાય છે। હિપ્પોપોટેમસ અને તેનું બચ્ચું નદીમાંથી બહાર આવે છે। આ બચ્ચું એટલું નાનું છે કે તેને ચાલવામાં પણ તકલીફ પડે છે। માંદા હિપ્પો તેને ચાલવામાં પ્રોત્સાહન આપે છે અને તેનું બચ્ચું ધીમે ધીમે ચાલે છે પણ દીપડો તો તેજ લાગમાં બેઠો હતો કે માંદા હિપ્પોનું ધ્યાન ભટકે અને તે બચ્ચાને ઉપાડીને લઈ જાય, પણ જ્યાં સુધી માંદા હિપ્પો સાથે છે તે આ વાત શક્ય નથી। એટલામાં જ માંદા હિપ્પોનું ધ્યાન ભટકે છે અને દીપડો તરત જ બચ્ચા ઉપર અટેક મારી દે છે। માંદા હિપ્પો આ જોઈ જાય છે અને તરત જ દીપડા ઉપર ચાર્જ કરી નાખે છે અને દીપડાને ભગાડી દે છે અને પોતાના બચ્ચાને બચાવી લેશે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો।